હાલ ભૂરી હાલ તને જમવા લઈ જાવું, ઊંધિયું પૂરી ને રૂડા ભજીયા ખવડાવું. હાલ ભૂરી હાલ તને જમવા લઈ જાવું. આવા શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ઊંધિયું પૂરી ને ભજીયા તો હું સાંભળે જલસા કરવાના હો. એમ નહીં તો હું ઘાઘા તૈયાર થતા હું અને આપણે કઈ હોટલમાં જવાનું છે? હોટલમાં નથી જવાનું, ઓલા પ્રવીણભાઈ પટેલના ઘરે લગ્ન છે ને જમવા જવાનું છે. તો પણ એમ કહેતા હોય તો કે હા મેં જમવા લઈ જાઉં છું એમ લગનમાં, એમ નો કહેવાય હાલ પૂરી હાલ તને ગરમા ગરમ ભજીયા ને ફલાણું ખવડાવું. હા તે હોટલમાં પૈસા દેવાના થાય ને એમાં હાથ ગણું કરવાનું થાય. મફત માં નથી આપતા પ્રવીણભાઈ પટેલ. તારે હાલ એ ભણા શું છે? હું જ બહાર થતો આવું. બહાર ભલે જાઓ પણ કોઈના વેહવાળમાં આડા ન રહેતા. કોકના વેહવાળ કરીને લખણા ભૂંગણા ઓઘા હળગાવી ધારિયા ઘડાઈને બાંધણી કરીને નાખોરા ન ફોડતા હો. એલા છે ને મુરત્યા દેખાડવાના છે. મુરત્યા? હા મુરત્યા દેખાડવાના એમ ન કહેવાય, મુરત્યો કહેવાય. એક મુરત્યો હોય. એલા એક મુરત્યો હોય દેખાડવાનો તો એને કહેવાય એક મુરત્યો દેખાડવાનો છે. આ તો એટલા બધા દેખાડવાના છે એને મુરત્યા દેખાડવા જ કહેવાય ને. જથ્થાબંધ મુરત્યા દેખાડવાના એવું કોણ માણસ છે વળી? એલા છે કોણ? એલા રણુ દાદા. હા હવે રણુ દાદા હમણાં તમે અહીંયા પણી આવ્યા હતા, ઓલા રણુ દાદા ઘરે આવીને માર્યા બધાને, ધોકા ખેંચ્યા, અને તોય તમારે ત્યાં જવું? એલા ઈ છે ને રણુ દાદા એ મારી જેમ જ છે. હે શરમ વગર ના છે? હા હા કીરી ઓલા રણુ દાદા ત્યાં પાછું માગવું લઈને જાય બે ત્રણ મુરત્યા લઈને. એમ નથી કહેતી હું, હા પણ રેણુ દાદાને સોડિયું કેટલી છે એમ કહું. પેલા હા એ જો પેલા ઓલી વિમલ, હા પછી ઓલી કઈ આવી હતી? ઓલી સિગ્નેચર. હા ઓલી સિગ્નેચર, હા, હા. પછી આવડી આ મંજુ, મંજુ. હા હા અને હવે કઈ છે? તમારે પોણેથી મંજુ. ત્રણ તો થાય. રણુ દાદાને છોડ્યું કેટલી છે? એલા રણુ દાદા ને હાથ છોકરીઓ છે હાથ. હે? તો મને એમ છે અડધા મલકમાં હગા થાય છે રણુ દાદા. પણ હાથ છે ને હા. ઈ 70 જેવી છે. શું વાત કરો? હા કેમ? જો ઓલી સિગ્નેચર હા ઈ પાછી આવી, ઈ પાછી ગઈ, પછી ઓલી વિમલ ઈ પાછી વહી ગઈ, ઈ અને તમારે પોણેથી આ ઈ ઓલે તારી મામી લાવ્યો ઈ પાછી વહી ગઈ. ઈ વહી ગઈ. ઠીક હાથ છે અને આપ્યા કરે ને પાછી લીધા કરે. હા હા બોલો પણ એવાના ઘરે તોય નો જવાય. આમાં તમારો શું ફાયદો? એલા ફાયદો જ ને. હવે બેઠા બેઠા મારે શું કરવું? અત્યારે લગ્નની સીઝન હાલે, જે રોકડી થઈ ઈ બોલ આમાં એને રોકડી કરવી છે. મળે, આમાં મળે જ તે 5-25 રૂપિયા મળે જ તે. હાલ હું જાઉં છું. જો પણ પાછી બાંધણ કરાવશો, પાછા આવો. ઈ નો માને. ઈ લગ્નની સીઝન આવી ને તેને એમ કે મારી સીઝન આવી. આ ઈ ના એના નાખોરા ફોડ છે અને આપણા ફોડ આવશે. હા જાવ ફોડાવો હારો હાર છે. હું આમ જો ગામમાં આટો મારું પછી જઈ જમવા હો. જોયું? આજ ખબર પડી કે આ રેણુ દાદાને હાથ છોડ્યું છે, પણ આ હાથ છોડ્યું રેણુ દાદાને લેણું ન કરાવે ને તો હારું, લગન તો થાતા થાશે. સાંભળો આજ સાંભળો. બાબુ દાદાએ આજ આપણા ગામના હંધા વાંઢાને ભેગા થવાનું કીધું છે, અને આપણે બધાને કન્યા જોવા જવાનું છે. જેને કન્યા પાસ કરે એ મુરત્યો પાકો. પછી એમાં કોઈને છે ને વિરોધ નહીં કરવાનો, અને બધાને ઉલટો સપોર્ટ કરીને એને પરણાવી દેવાનો. તમે સપોર્ટ કરો છો? તમારી હારે તમારી વાતમાં પડવાથી તમે વલફેર મને લીમડા હારે બાંધીને વયા જા, ખબર છે? હા તે ના આ ફેર એવું નહીં થાય ભાઈ. ઓય બાપા, વલફેર મારા લગનમાં આ તલવાર લઈને ગોઠવાઈ જો, ખબર છે? હા તે પણ એ તો એનો નંબર આવી ગયો હોય તો એ જ ગોઠવાઈ જાય. આમાં બધું એવું જ આવે. આમાં બધું એવું ન આવે. તમે બાબુ દાદા ઢીંગો વાલમભાઈ ને તમે બધા મળી ગયેલા છો, અને મારા હોયશાળા ઓટલે આવીને તમે મને થોડીએ ચડાવો છો. આમ કરવાનું છે ને ભલાણું કરવાનું છે ને, ત્યાં મારા લગ્ન રાગે તો પડવા દેતા ને. એમની તારીખ કરે દેતા, પણ 20,000 નો સવાલ આવી ગયો હતો ને ભાઈ, એટલે કાધીંગા એ મરચોક મારે બે 10,000 લેવાના હતા. એટલે આ વખતે એવું કાંઈ નથી. આ વખતે તો આપણે જેને પાસ કરે એની કોઈ બધાને થઈ જવાનું. જો બાબુ દાદા આવ્યા. હાલો તૈયાર થઈ ગયા ને? તૈયાર એમની ગમે તારે તૈયાર જ હોય. એ ઉભા રહો, એમ ત્યારનું હોય એમ કરતો. એટલે ત્યાર થઈ ગયા એટલે તમારું ગોતવાનું છે કે અમારું ગોતવાનું છે? એલા તમારા હંધાઈનું ગોતવાનું છે. તમારા હંધાઈનું નહીં હોય ત્યારે મારી હાટું જ ગોઠવું હું. તા તમે 50,000 ને 5,000 કરીને મારા હાથમાંથી કન્યા લઈને વયા જા, ખબર છે? એલા પણ તને પસંદ ન કર્યો એમાં હું કરું? અને તારી આગળ પૈસા નતા. પૈસા નતા, અને આપો તો મનસુખ વાંડો કાઢી મૂકી પૂછો ને. કોઈ જેમ બધાડ્યા મેં. એ તો ભાગમાં હોય તો રે, નકર વહી જાય. પણ આપણે એક વાત નક્કી રાખવાની,
જેની હારે ગોઠવાય એટલે વિરોધ નહીં કરવાનો કા બાબુ દાદા? હવે ઉતાવળ રાખો ને રિક્ષા વહી જાય. હા તે પણ જવાનું છે ક્યાં એ તો કયો? એલા રણુ દાદા ને ઘીરે. હે પાછું રણુ દાદા ઘરે? એ બાબુ દાદા આપણે વારી ઘડીએ રણુ દાદા ઘરે જ જઈ છીએ કન્યા જોવા, તોય ઈવડે થાકતા નથી અને આપણે ત્યાં જ જઈને ઊભા રહી છીએ. આમાં ઈ મને નથી સમજાતું. રણુ દાદા શરમ વગરના છે કે આપણે શરમ વગરના છીએ? એલા બધું હરખું હોય ને તારે જ હાલે. હા તે કાંઈ વાંધો નહીં, હાલો. નાકાન તો છે આપણે કા. હાલો ને તો પણ. હા પણ ઊભો રહે ને, આમાં તમને કાંઈ દેવાનું નથી ને ફેરે? એ ભાઈ જેનું નક્કી થાય ને એને મને 15,000 રૂપિયા આપવાના. એ તો મારા ઓયશાળા ઓટલા અહીંયાની મીટિંગ ગોઠવવાની હો. 15,000 મારી પાસે લેવાનું હોય. એમ નહીં, તારું વ્યવહાર નક્કી થયું તો 15,000 મને નહીં આપતું? હા તો હું આપી. હા એમ વાત છે. જેનું નક્કી થાય ને એને દેવાના, બધાને નથી દેવાના. હાલો રિક્ષા વહી જાય છે. હાલો એ ભાડું અત્યારે તમે દઈ દેજો. હવે હાલ ને ભાડા વળી. જો બટા તિખારી, હા બાપુ. ભલે તું પાછી આવી પણ તું જરા કઈ મૂંઝાતી નહીં હો. તારી હાટુ આખો લોટ મુરીત્યાનો મગાવ્યો છે. તને જે ગમે ને ઈ અંદરથી પસંદ કરી લેજે. હા બાપુ નકરી તમે તો ગમે ત્યાંથી મુરત્યા ગોત્યાવો જ છો. હા પાછામ તને શરમાતા બરમાતા આવડે છે ને? હા શર્માતા ને બાતા ને એવું બધું મને બહુ આવડે છે. અરે તું તો મારી લાડકી દીકરી છો બટા, તારે થોડું મૂંઝાવાનું હોય. ના બાપુ હું તો મૂંઝાવા જ નહીં. મારા હાહરીમાં મને જરાકી કે એટલે હું તો સીધે હાંસનો ભાગ કરું. હા બસ એમ હો બટા, રહેવાનું તો આમ સમજો માથા ભારે જ તે. કોઈને એમ ન ખબર પડવી પડે કે આ રણુ દાદાની છોડી સમજો આ ભોળી છે, આમ માથા ભારે જ છે એવું જ લાગવું પડે. હા પણ ઓલે આવે ને તા પાછી શરમાઈને આવજે, જા વઈ જા અંદર. સમજો ગોર, હા દાદા. હમણે પાછા આપણે મુહૂર્ત્યા મગાવ્યા છે એટલે આપણે પાછી લગ્નની તૈયારી કરવાની છે આ મારી તિખારીની. પણ હેરાણું દાદા મને એ વાતની ખબર નથી પડતી. તમારી હાથ દીકરીઓ છે 15 દી પાછી વી આવે, પાછું તમે પાછું ગોતી નાખો છો. અરે ગોર, ભૂતને પીપળા મળી જ જાય. એ વાત સાચી હો. ઓલા રાકા વદરમાં એક ડોહો છે ને, એક ફોન કરું ને તા તો ઈ ડોટવા મંડે. મારી જેમ ઈ ગાંડી પાસીનો છે. કોણ ઓલા બાબુ દાદા ની ભૂરાભાઈ ની બધા? આહા, લે આલે. ઈ બધા વાટે હોય કે રણુ દાદાનો ક્યારે ફોન આવે વેહવાલનો, અને આખા ગામમાં બગડા સટી બોલાવીને મુરીત્યા ઘરેથી વીણીને કાઢે હો. હા એ વાત સાચી હો. હવે એકદમ રિક્ષા આવે તો સારું, નકર રણુ દાદા ને ઘરે તમારી જેમ વાંઢાની લાઈન લાગી છે. એટલે આમ તો કાંઈ કામ ન હોય ને તો રિક્ષા માથે રિક્ષા આવે. હા આવ્યા. એ રિક્ષા છે. જોયું તમે જોયું? આ બાપમામા આ બધાય વાંઢાને લઈને હાથ ચૂકા ઉપડા. એ ભણા ઓ ભણે કહી દેજે ધંધામાં ટક નો કરે. હા ક્યાં ધંધો છે? એટલે આ ધંધો જ કહેવાય. હવે આમાંથી એક આધારનો વ્યવહાર થાય તો 15,000 રૂપિયા રોકડી ન મળે મને. જોઈ લે, એ ધંધો જ કહેવાય. એ હારું આમાંથી એકાદાનું વ્યવહાર થાય ને તો કરતા આવજો. એ બાકી બીજા બધાને એને લઈને હરાજીમાં વિયા જાજો. એ આમ તો આજ રવિવાર છે, હારો ભાવ આવશે. એ હું હાસું હરાજીમાં વ્યસ્ત આવજો એમ કે ગામમાંથી વાંઢા તો ખૂટે. હા હવે હરાજી વાળા અમે નથી, અમે તો આજ એકાદાનું છે ને વેસવાળ કરવા જઈએ છીએ. વેસવાળ કરવા જઈ છે કઈ છે ને આ ગાડી આવી. હાલે માલ તને કોકના ધંધા ખોટી કરાવશો. બોલતા ના આવડતું વ્યવહાર બોલાય વ્યવહાર નહીં. હા જાવ વાંઢા લઈને ઉપડ્યા ગામમાંથી, વાંઢા લઈને. એ ધંધો કરો વાળા ભાઈ. ના જાત્રાએ જાતા હોય, આખા ગામના વાંઢા ભેગા કર્યા. એટલે હવે જાવ ને તમે. તારે બોલું તો જો વળી. ઓછા વાળા ભાઈ. હા જા ત્યાં તારી જોડી કન્યા હશે હો. જા તમે વાંઢા હતા હો. હા અત્યાર સુધી વાંઢા એક હતા. લંબુ, હા. એક તાલાડું, એક બાઢિયું એમ અને નહીં. એક ઉપર. આમાં જો નંગે નંગ છે હો. આની ઉંમરમાં મેળ નથી, આના તોલામાં મેળ નથી. આ શરૂ થાય ને ત્યાં ખબર નથી પડતી ક્યાં પૂરું થવું એમ, અને આવડો આ શરૂ નથી થતો ને ત્યાં પૂરો થઈ જાય છે. આ નંગ ઉપાડ્યા ગામમાંથી નંગ. એલા વાલમ ભાઈ તમે પોદળા વીણવા જાવ ને અહીંયા બીજાનો ઓલા વહીવટ કરવા લાગી ગયા છો. ઓલા પોદળા કોક વીણી જાય તો રેહો સાણા વગર ના હાવ. હું હે અરે ભાઈ પોદળા વીણી દેશે ઓલા બધા. હવે જાવ. આય પછી લાડી દેખાડજો પસંદ કર્યા કે નહીં. એ બાપા તમે જાવ હવે. હાલો ઓલા પોદળા વીણી દેશે કોક. હા આમાંથી કોઈનો મેળ નહીં આવે. લે પોદળા બાબુ દાદા
આ વાલમભાઈ અમને બધાને વાંઢો વાંઢો કહીને વૈયા ગયા ને, પણ વહુ લાવીને એને વાંઢો વાંઢો કહેતા બંધ ન કરી દઉં ને તો મારું નામ પૂરા ભાઈ નહીં. રિક્ષા ઉભી. હા, હાલો હાલો. હાલો હાલો હાલો. અને સાંભળ ગોર, બોલો બોલો. આ રાકાવદર ગામમાં મારી દીકરી પેલા વિમલને પરણાવી. હા એ વાત સાચી. વિમલ પાછી આવી આવી આવી. એટલે તરત મેં સિગ્નેચરને પરણાવી. ઈ પાછી આવી. હા હા, અને પાછી મારી દીકરીને મંજુને પરણાવી. ઈ પાછી આવી. અરે એકના એક ગામમાં મેં મારી કેટલી દીકરીઓ પરણાવી. પણ તમે કોઈ ડગમગતા જ નથી. કેટલી દીકરીઓ પણ આવે પાછી પાછી આયા તારો તમારા ઘરે. પણ હજી તું વાત તો સાંભળ મારી. બોલો બોલો. આ ત્રણ દીકરીને પરણાવી ને રાકાવદરમાં. હા હા. આ મારી તિખારીનું વ્યવહાર હું પાછું રાકાવદરમાં ગોતું છું. એટલે રાકાવદરમાં બધાને એમ થઈ જવું પડે હો કે બાકી રણુ ડોહો છે હો. કેપિટલ માણસ. સવાલ જ નથી ને. અને ઈ નથી ગાંઠતા અને પાછો હું નથી ગાંઠતો. તમારે કઈ નાક કાઢ ને એને કઈ નાક કાઢ દે. બધાય હરખા ભેગા થયા. સાચી વાત છે. અને પાછું મારું કરવાનું છે ને, આ મારી છોડ્યું ને બધે પરણાવું અને કઈક પૈસો ભેગો કરું. નકર આ છોડ્યું હોય જશે તો પાછા મને કોણ રોટલા કરી દેશે? આવી પૈસા ક્યાં નાખો? પૈસા હા પૈસા બધાય ભેગા કરું. એ વાત સાચી હો. મારે એક હજી ડોહી લાવવી પડશે કે નહીં? હજી તમને પણ નથી મોટું. લે, પણ તને સમજણ જ નથી કાંઈ. આ બધી છોડ્યું મારી ઘરે બારે થઈ જાય તો હું મારે હાથે રોટલા કરવા. પણ ક્યાં ટકે છે એક કે તમારી છોડી? આ પણ ઈ નો ટકે તા સુધી મારું હાલે રાખે અને સામે વાળાનું હાલે રાખે. આરોર મારું આલે રાખે. તો તને તો લગને દક્ષિણા મળે છે ને બે બાજુથી. તો પછી તું હું મૂંઝાશો? તો આકે રાખો અમારે હું વાંધો છે. હા, ઈ તો બેયનું હાલે રાખે. આમ બધાય મુરીત્યાનું હાલે રાખે અને આમ મારું હાલે રાખે. આમ મારું આલે રાખે. એટલે પાછું પડવાનું જ નહીં હો. વાહ રો દાદા વાહ. તમારી જો આખી દુનિયામાં મેં બાપ નથી જોયો. ગાંડી પાછીનો. એ રામ. રામ રામ રામ. હારું છે ને? હારું હો બાબુ દાદા. જુઓ, મુરજાનો લોટો લઈને આવી ગયો છું. આ એક અને એક હું બે. હવે આ તો જૂનો છે અને તમે તો ડેટ વહી ગયેલા કેવાઓ, ડેટ વહી ગયેલા. ડેટ વહી ગઈ ન કહેવાય રણુ દાદા. આ તો ગણતરી કરાવું એટલે ગણાવું તો ખરો જ ને. હા, હવે બીજા. આ એક આયા અને એક સામે. લે, આ તો હાવ 0 નંબર લાગે છે. હા હા, આ 4 મુરત્યા છે. તમારે પસંદ કરવાનો છે કે તમારી દીકરીને? અરે ઈ તો ભાઈ મારી દીકરી પસંદ કરે ને ઈ જ તે હો. પાછું ધ્યાન રાખજો હો બાબુ દાદા. શાનું? હવે ગઈ વખતે તમે મુહૂર્ત તો આ દેખાડ્યો તો ને પાછા તમે પણવા આવ્યા હતા. હવે એવું ન થાય રણુ દાદા. અને ગઈ વાતને ભૂલી જવાની હોય. અરે એવું થાય તો આ વખતે આખી જાનને મારી નાખું અને ખૂટવાડી દઉં તમારા ગામમાં વાંઢા. હવે એવું ન થાય નો. આ તો લ્યો બોલાવું મારી દીકરી તિખારીને. બટા તિખારી. તું કઈક મારા નાખોરા નો ફોડતી. ઓય બાપા. બાપા અલા તમે ગોલ લે પસાડો લે કે તમારે વ્યવહાર કરવા લે દીકરીનું. હવે બેજા ધીમેથી. આ મારી છોડી હરખ ફદુડીની એટલી છે ને કે વેહવલની વાત થાય ને તો પાછી હાથમાં ઝાલી નો રે હો, ઠેકડે સડે. તમારે ખર્ચો આપવો પડશે હાથનો. સમજો બટા, આખો લોટ ભરીને મુરીત્યા મગાવ્યા છે હો. દોણો છે, કાળો છે, આ બાજુ ટાળિયાળો છે, આ બાજુ નિસકડો છે અને સમજો પાછો આયા તો જુવાઈન્યો બેઠો છે હો. આ ગઢો અને એક પાછો સમજો બાળકડો હો. અને પાછા 4 મુરીત્યા મગાવ્યા છે, 4 ભાઈની જોડી જેવા હો. જે તને ગમે ને ઈ પસંદ કરી નાખ. તારો બાપો રણુ દાદો સમજો વેહવળ તારું કરશે આજ ને આજ નક્કી. જોઈ લે મુરીત્યા. ઉભારો બાપુ હું પાસ કરી લઉં. આ ગઢવો છે, આ ધોળો છે, આ તાળાયો છે. બાપુ આ મેં પાસ કર્યો. અરે તને જે ગમે ઈ હો બટા. તું એમ કે આ મુરીત્યો મને ગમ્યો છે એની હારે તારું હક પણ નક્કી કરી નાખું. બાકી તમ તારે સમજો તારો બાપો રણુ દાદો બેઠો છે, મુંજાઈતી નહીં બટા. બાપુ આ નીચેકડો મુરત્યો હારો મારું કીધું તો કરે. હા હો બટા, ઈ તારું હાસું.
હા પણ એ વાત બરોબર છે, નિસકડો કીધું કરે, પણ ધોળો ધોળો બહુ હારો. 4-5 દી શિયાળામાં નાય નહીં ને તોય તમારે વાંધો જ નહીં, પાણી ઊનું કરવા પણ જ નહીં. હું સિંધુ કરીશ, હું ઠામડા હાથે ધોત છું કે તમે આવો તોય હું ધોઈ નાખી તમ તારે. કોઈ શાળા ઓટલે કોઈ ઉડ ન કરે, તમારે એકલાને બેહવાનું. હું ટિફિન લઈને કામે વઈ જાય તમ તારે મારે હાથે ટિફિન લઈ લે. હું એલા એ તમને બેયને મારી જેવો અનુભવ હોય ખરો? એ બાબા આપણે બોલે હું હતી એકલું થાય ને એમાં બીજાનું નહીં બોલવાનું. તે શાંતિ રાખજો. હા પણ મારે દુકાન હાલે, આ તો મારો વાણોતર છે, શેઠ તો હું છું. એ અમારા ગામના મુરત ત્યાંના જોવાનો વારો આવે ને તો પેલું નામ મનસુખ વાંઢાનું આવે હો. અમારા રાકાવદર ગામમાં મનસુખ વાંઢો હારામાં હારો વાંઢો છોકરો. બાપુ મેં આ એક નિસકડાને પાસ કર્યો, બીજા બધાને જાતા કરો. બસ લે બટા, તે જે પાસ કર્યો ની બરોબર. અય બાબુ દાદા, આ નિસકડો ઓરજો પાસ કર્યો છે, બાકીના બધાને સમજો રફુ શક્કર કરો હાલો. એમ નું હાલે, એને હરખું જોયું જ ક્યાં, હજી હરખું જોવા તો દ્યો. કાકા આમ અમારા સ્વભાવ કેવા છે, અમે પોતે કેવા છે, હરખું જાણવા તો દ્યો, પછી તમ તાર વયા જઈ. કા મનસુખ આપણે પાછા બેહો ને પૂરા ભાઈ યાર તમે યાર. અરે ઈ બધો વહીવટ તમારે બહાર જઈને કરવાનો છે, અહીંયા ક્યાં વહીવટ કરવાનો છે? અહીંયા વહીવટ કરશો ને તો પાછો આ રણુ દાદો બધાને ધરવી દેશે હો. એલા જાવે તમે બે બસ સ્ટેન્ડ ઉભા રહેજો, હું આવું છું. હા તો હું તારા આને ઘર જમાઈ ન રહેવા દેતા પાછા. હવે તમે બે જાવ ને. હાલ ને. બોલો રણુ દાદા, આ મુરતની જાન ક્યારે જોડીને આવું? અરે બપોર પછી જ જોડીને આવવાનું હોય. આ રાણુ દાદાનું દોડ ને ફડત હોય, રણુ દાદાને પડાવવાની છોડ્યું ને એટલી ઉતાવળ હોય ને એટલે આમ સમજો વેવાળ થાય ને આમ આવે જાન. અને ગોર ને ધૂ પાછો હારો હારે જ રાખું. ઓય પાછો ઠેલી લાવ્યો છો ને હારે? બધું આનંદ હોય. હા તો ભલે હો. જો હાલે દીના કરજો તૈયારી. હલો બાબા હા ઝુકે ગાના. એ ઝુકે વાળે પાછા સાંભળ્યું ને તે? હા 15,000. 15,000 હા મારા. તમારા. તો કેમ પેલા બોલી નથી કરી? હવે કાંઈ ઓય! પણ ના ક્યાં ખુશબુશ કરો છો? આપણે હું દર વખતે બોલી હોય છે. કેની બોલી? કેમ પૈસા પૈસાનો વ્યવહાર નથી કરવાનો? આ જાન ને કોણ તમે જમાડશો? આયા જાન ને આ ઈ વાત સાચી હો. તો કઈક છોડીના હાથમાં પૈસા દેતા જાઓ, કઈક જાન ને જમાડવાના પૈસા દેતા જાઓ, તો આ બધું નક્કી થાય. એમ નામ થોડુંક પૈસા વગરના નક્કી થતા હશે. ન થાય ન થાય. એ જીના હવે બાબા બેંકમાંથી પૈસા ઉપાડીને લાવ્યો છો? આ બેગ બંધ હતી હે? રવિવાર છે ને એટલે. ઈ તારી સાચી વાત. આજે રવિવાર છે એટલે બેંક બંધ છે. જાન લઈને આવશું ને વળતાથી તમને આપી દેવું. એવું એવું બાકીમાં રણુ દાદો ન રાખે હો. ઓન ધ સ્પોટ રોકડા પૈસા આપો ને તો જ કામ થાય. હવે તમે એમ કહો કે બાકી, તો મારે કાંઈ થોડુંક બધાયના બિલ બાકી રાખવાનો હોય, મારે તો રોકડા જ ચૂકવવાના હોય. તમારી દીકરીને 500 રૂપિયા મારા ખીચામાં પડ્યા છે, એ હાથમાં આપી દઈ. અને જમવાનું બિલ છે ને એ તમે બાકી રાખી દેજો. હા લ્યો. એટલે બાકી એટલે પાછા જાન લઈને આવો ને તા પાછા પહેલા પૈસા આપજો હો, તો જ બકે. હા ભાઈ કાકી હાથ ઉછીના લઈ લેવું, તમને આપી દેવું બાપા. કેટલા લાવશો? કેટલા લાવશો? એલા ભાઈ 50,000. 50,000 ઈ અને સોડીના હાથમાં 10,000 દેવાના. આ મારી છે ને હાથ ખોટની સોડી છે અને મને બહુ વાલી છે, નાની છે ને એટલે આને 10 દેજો. બરાબર 50 રાખો તો હું વાંધો, આને આગળ વળે નહીં એટલા બધા બેંકમાં. ઈ તો તમે વહીવટ કરજો ગમે નાખી. આ મારી લાડકડી સોડી છે એટલે એના હાથમાં છે ને 10,000 તો દેવા જ પડશે. ટોટલ 60,000 લઈને આવજો. હા એ હા નીકળ. અને બટા તુંય પાછી સમજો આમ હમાઈને તૈયાર થઈ જા. પૈસા પૈસાની જરૂર હોય ને આલે વસ્તુ લઈ આવજે અને કરો તૈયારી. હમણાં સમજો જાન આવીને ઊભી રહેશે તો હું પાછો ગામમાં બધા નોતરા દઈ આવું કે આવજો જમવા એમ હો. હું માંડવાની તૈયાર કર્યું. હાલો મારે ઈ જ કામ છે. હાલો. ક્યાં આવીએ કે એક તો કેટલું ઘરનું કામ પડ્યું છે ને બાપ મામાને ફોન નો આવ્યો. આય સંભળાય તમને? ક્યાં આવીએ કે સાંભળો છો? હું છે પણ ક્યાં છો? હાથ તો પાડતા હોય. આપણે પોદા લઈને આવ્યા ને સાણા થાપવા વાડામાં. ઠીકી કામ કરતા હતા તમે? તો હા એટલે એક કામ ઓછું. હું તમને શું કહું, હું કે બાપ મામાનો ફોન આવ્યો કે નહીં? શેનો? ઓલા મુરતિયા લઈને જોવાઈ ગયા હતા, એક એનું રાગે પડ્યું કે નહીં? વાંઢાની ઉપાધિ કરે છે, વાંઢાની. આપણે પોદાની ઉપાધિ કરી ને. પણ હું એમ કહું, આવી જાઓ બાપા. ઓલા વાંઢા હવારમાં લઈને ઉપડ્યા હતા ને જાત્રામાં જાતા હોય એમ
એકે વાના મેળ પડ્યો હા એકનો મેળ પડ્યો હે? પણ મારો કાંઈ મેળ ન પડ્યો કોનો મેળ પડ્યો ઓલા ઝીંગાનો લે બોલ ધીંગાનો મેળ પડ્યો એ સારું કહેવાય તો કે મારો મેળ ન પડ્યો હું મેળ પડ્યો કહેવાય મારે જે રૂપિયા જોઈએ એ તો મને ન મળ્યા હા આ એના પૈસાનું જોવે છે ધીંગા પાસે કઈ હોય ને આમાં પણ એવું ન કરાય. ઓલો બિચારો નાનો એવો ઢીંગો છે, એને છોકરી આપણે ક્યાંથી ગોતી દેવી? આ તો રાગે મળે છે તો એનું બિચારું રાગે પડી જાય ને એમ પૈસા બીજે ક્યાંક કમાઈ લેજો. પણ હજી રોકાણે બાપા આમાં મારે કરવાનું છે ત્યાં ભરવાના છે પૈસા ઈ હા તે ભરી દેજો અને પછી ભૂલી જઈજો હું લેવા ભૂલી જાઉં એ પૈસા તમારા જશે એલા હું ભૂરાભાઈ આગળ જઈને લઈ લઉં હા અને ભૂરાભાઈ તમને દઈ દેશે તરત આ ઝીંગો ત્યાં નોકરી નથી કરતો હા તો નોકરી કરે ને એટલે કહેજો કે ભૂરાભાઈ લાવો પૈસા અને નોકરીના મને આપો પગાર એલા નો આપે ને તો ભૂરાભાઈ આગળ જઈને બાજી લઈ લઉં અને તમે બે છે ને ઝીંગાની જાનમાં આવવા તૈયાર થઈ જજો ધીંગાની જાનમાં જવાનું છે આપણે કાંઈ નથી જવાનું આપણે. લે હવે તું બાપ મામાની જાનમાં ગઈ મનસુખ તોલાની જાનમાં જાશો અને ધીંગાની જાનમાં નહીં જા ધીંગાને ખોટું નહીં લાગે હા ઈ સાચું હો. હા તું જાવું તૈયાર- પડશે. હા તો તૈયાર થઈ જા અને તમે જોવો અમે જાવી છીએ ધીંગાની જાન લઈને આવજો બીજા ભાગમાં જોવા